અસલી અને નકલીના ખેલમાં આખરે અસલી શું નકલી શું આ દુનિયામાં કળિયુગમાં તપાસવું આપણા માટે મુશ્કેલ બની ગયું છે. એટલા માટે જ વેફરના પેકેટમાંથી દેડકું મળી આવે છે, માઝામાંથી ગરુડી મળી આવે છે, સાંભારમાંથી ઉંદર નીકળે છે અને હવે સોડાની બોટલમાંથી કાન ખજૂરો સામે આવ્યો છે. અમદાવાદની સરખેજની આ તાજી ઘટના છે, જ્યાં એક સોડાની બોટલમાંથી કાન ખજૂરો મળી આવ્યો છે. હાલ તો એ બોટલમાંથી જેણે એ ડ્રિંક પીધું હતું એ યુવક હોસ્પિટલના બિછાને છે. પણ સવાલ સૌથી મોટો અહીંયા જ ઉપસ્થિત થાય છે કે આ પ્રકારની વધતી ઘટનાઓ વચ્ચે શું આપણને ચિંતા ના થાય કે આપણે જે ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ તે આપણા માટે સ્વાસ્થ્યવર્ધક છે કે નહીં? જો કે ફૂડ એટલે કે ખાદ્ય સામગ્રીને લઈને જે પણ ગાઈડલાઇન્સ બનાવવાની હોય છે તેની જવાબદારી FSSAI ને જતી હોય છે, એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, અને તેના પર પૂરી જવાબદારી તેના અમલીકરણની પણ હોય છે. 2020 થી 2022નો જે રિપોર્ટ સામે આવ્યો હતો એમાં કહેવામાં આવ્યું હતું, FSSAI દ્વારા ખુદ કબૂલવામાં આવ્યું હતું કે ભેળસેળમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પાછલા 8 વર્ષમાં ભેળસેળ 2 ગણી જેટલી વધી છે અને જેટલા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા